હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ. વેલકમ ટુ સ્પીચર. ચાલો હવે આજે આપણે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય નવું ચેપ્ટર ચાલુ કરશે. તો સૌપ્રથમ પ્રસ્તાવના એટલે તો તમારી પાસે ચેપ્ટરનું નામ એવું આપ્યું છે ત્રિકોણમિતિય ગુણોત્તર. ચેપ્ટરનું નામ છે ત્રિકોણમિતિનો પરિચય. હવે એમાં આપણે વાત કરીએ ત્રિકોણમિતિય ગુણોત્તર એટલે કે તો આ ચેપ્ટરમાં આપણે પહેલા તો તમને સૌપ્રથમ તો કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કરવાનો. કેનો ઉપયોગ કરવાનો? આપણે કાટકોણ ત્રિકોણનો. તો આપણી પાસે આ કાટકોણ ત્રિકોણ આપ્યો છે. કોઈ પણ આપણે ત્રિકોણના નામ આપી દીધું કે A, B અને C. આપણી પાસે કેવો આપ્યો છે? કાટકોણ ત્રિકોણ આપ્યો. એટલે કે એમાં કોઈ પણ એક ખૂણાનું માપ કેટલા અંશનું હોય છે? 90 અંશ. તો આ ચેપ્ટરમાં આપણે કાટકોણ ત્રિકોણની વાત કરવાની છે. એટલે કે આમાં આપણને ત્રણ ખૂણા આપ્યા હોય અને ત્રણ બાજુના માપ આપ્યા હોય એટલે આપણું કામ પૂરું. રેડી? તમારી પાસે જે ત્રિકોણ આપ્યો હોય તમને એ ત્રિકોણની ત્રણે ત્રણ બાજુના માપ અને ત્રણે ત્રણ ખૂણાના માપ આપણી પાસે હોય એટલે આપણું કામ થઈ ગયું. હવે તો કે આપણે વાત કરીએ ત્રિકોણમિતિય ગુણોત્તર એટલે કે આમાં 6 ગુણોત્તર છે. પહેલા આપણે વાત કરી. આ ચેપ્ટર બોર્ડની પરીક્ષામાં 6 માર્કનું પૂછાય. કેટલા માર્કનું? 6 માર્ક. એમાંથી 1 માર્કના એમસીક્યુ એ બે પૂછાય. રેડી? અને 2 માર્કનો દાખલો એવા બે દાખલા છે. એટલે કુલ કેટલા માર્ક થયા? 4. 2 માર્કના દાખલા પૂછાય. એમાંય હું તમને કહી દઉં કે એક દાખલો સાબિત કરવાનો હશે અને એક દાખલો કિંમત મેળવવાનો. સમજાણું? એક દાખલો સાબિત કરવાનો, એક દાખલો કિંમત મેળવવાનો. આ બે માંથી એક દાખલા બંને 2 માર્કના દાખલા છે. એમાંથી બે એક હશે. એમાં એક દાખલામાં તો તમને ઓપ્શન આપ્યો હોય છે. એટલે કુલ 3 પ્રશ્ન પૂછાય 2 માર્કના. એમાંથી આપણે કોઈ પણ બે લખવાનું. રેડી? હવે તો કે આપણને જે ત્રિકોણ આપ્યો છે એ ત્રિકોણમાં કેટલી બાજુ હોય? તો કે 3 બાજુ હોય અને એમાં ખૂણા કેટલા હોય? તો કે 3. રેડી? ત્રિકોણમિતિનો પરિચય એટલે આપણે ત્રિકોણની વાત કરવાની. એમાં એક ખૂણાનું માપ કેટલું આપેલું હોવું જોઈએ? 90. એટલે કે કાટકોણ ત્રિકોણ હોવો ફરજિયાત છે. ત્રિકોણમિતિમાં કાટકોણ ત્રિકોણ હોવો ફરજિયાત છે. અને કોઈ પણ બાકીના બે ખૂણા આપ્યો એ બે ખૂણાના માપ કેવા હોય? તો કે લઘુકોણ. લઘુકોણ એટલે શું થાય? તો કે 90 અંશ કરતા નાના હોય તો એને કહેવાય લઘુકોણ. તો A અને C ના માપ કેવા આપેલા છે આપણને? તો કે 90 અંશ કરતા નાના. ચાલો રેડી? હવે આગળ વાત કરીએ તો તમને જે કાટકોણ ત્રિકોણ આપ્યો છે અને હું નામ આપું A, B અને C. રેડી? તો ખૂણા A ની સામેની બાજુ અને ખૂણા C ની સામેની બાજુ કઈ થાય? તો કે હું અહીંયા લખું ખૂણા A ની સામેની બાજુ. તો આ ખૂણો આપણને A આપ્યો છે એ ખૂણા A ની સામેની બાજુ કઈ થાય? તો આની સામેની બાજુ થશે BC. કઈ બાજુ થાય? BC. તો જો A ની સામેની બાજુ BC, એવી જ રીતના ખૂણા C ની સામેની બાજુ કઈ થાય? C ની સામેની બાજુ તો કે AB. રેડી? ખૂણા C ની સામેની બાજુ BC અને ખૂણા A ની સામેની બાજુ BC અને ખૂણા A ની સામેની બાજુ AB. ચાલો રેડી? હવે કર્ણ મારી પાસે શું મળશે? કર્ણ તો કે AC. એ શું થાય? ત્રિકોણનો કર્ણ. રેડી? હવે આપણી પાસે ત્રિકોણમિતિય ગુણોત્તર એટલે કે આપણી પાસે ત્રિકોણમિતિના આ ચેપ્ટરમાં 6 ગુણોત્તર છે. પહેલું આપણી પાસે છે sin થીટા. sin થીટા. હવે તમને એ વાત કરું, પહેલા થીટા નથી લખતો કે જો આમાં ખૂણાને દર્શાવવા ક્યારેક આપણે એવું લખશી sin A, ક્યારેક એવું લખશી sin C અને ક્યારેક આપણે એવું લખશી કે sin થીટા. રેડી? ખૂણાને દર્શાવવા ક્યારેક આપણે થીટાનો ઉપયોગ કરેલો હોય છે. સમજાણું? ખૂણો શેમાં હોય? તો કે અંશમાં. એટલે થીટાનું માપ આપણે મેળવવાનું હોય તો આપણે એને રિવર્સ પ્રક્રિયા કરવાની. એ આપણે હજી આગળ શીખીએ. અત્યારે ખૂણો દર્શાવવા માટે આપણે થીટાનો ઉપયોગ ક્યારેક કરશું. ચાલો રેડી?
પેલું વિધેય આપણને આપ્યું એટલે કે પેલું ગુણોત્તર આપણને આપ્યો છે sin. હવે મારે sin a મેળવવું હોય એટલે એના માટેનું સૂત્ર છે, યાદ રાખજો, હવેથી અહીંથી તમારે યાદ રાખવાનું કે sin a નું એટલે sin θ નું સૂત્ર મેળવવું હોય તો એના માટેનું સૂત્ર છે સામેની બાજુ એના છેદમાં કર્ણ. એટલે sin a આપણે મેળવવું હોય તો એની સામેની બાજુ શું મળશે મને? BC એના છેદમાં તો કે કર્ણ. કર્ણ શું છે આપણી પાસે? તો કે AC. કોઈ પણ તમારી પાસે ત્રિકોણની ત્રણ બાજુના માપ આપેલા હોવા જોઈએ એટલે માપ આપણી પાસે છે તો sin a ની કિંમત આપણે મેળવીએ તો sin a એટલે શું થાય? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. એટલે સામેની બાજુ BC એના છેદમાં કર્ણ. કર્ણ AC. ચાલો આયા સુધી કોઈને કઈ પ્રશ્ન? હવે જો આપણે એવું કીધું હોય કે sin c ની કિંમત આપણે મેળવવી છે આપણો, હવે આપણને એવું કીધું હોય કે sin c ની કિંમત આપણે મેળવીએ તો શું આવશે? તો કે સામેની બાજુ છેદમાં કર્ણ. આ સૂત્ર તો તમારે યાદ જ રાખવાનું. sin એટલે શું થાય? તો કે સામેની બાજુ એના છેદમાં કર્ણ. રેડી? તો sin c ની કિંમત મારે મેળવવી હોય તો એની સામેની બાજુ મને મળશે AB એના છેદમાં કર્ણ તો AC. રેડી? પણ આ સૂત્ર તો તમારે યાદ જ રાખવાનું કે sin a એટલે થાય સામેની બાજુ છેદમાં કર્ણ, sin c એટલે શું થાય? સામેની બાજુ છેદમાં કર્ણ, અને sin θ એટલે પણ શું થાય? તો કે સામેની બાજુ એના છેદમાં કર્ણ. રેડી? હવે બીજું ગુણોત્તર આપણી પાસે છે cos. cos a. cos a નું સૂત્ર છે કે પાસેની બાજુ એના છેદમાં કર્ણ. હવે મારી પાસે cos a એટલે એની પાસેની બાજુ શું થાય? આયા હું a એટલે આ θ છે આપણો તો એની પાસેની બાજુ તો કે AB. જે ખૂણો હોય એની પાસેની બાજુ કઈ મળશે? તો કે AB એના છેદમાં કર્ણ તો આપણને મળશે આ AC. ચાલો રેડી? cos a એટલે મને મળશે પાસેની બાજુ એના છેદમાં કર્ણ. હવે એવી જ રીતના cos c મારે મેળવવું હોય તો એના માટેની પાસેની બાજુ છેદમાં કર્ણ. આ સૂત્ર તો તમારે યાદ જ રાખવાનું. તો એના માટે શું આવશે? પાસેની બાજુ તો કે BC એના છેદમાં કર્ણ એટલે AC. રેડી? cos આપેલો હોય તો આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ, sin આપેલો હોય તો સામેની બાજુ છેદમાં કર્ણ. ચાલો ડન. ત્રીજો ગુણોત્તર tan. TAN લખવાનું, TEN નહીં, TAN, tan a. તો આપણી પાસે સૂત્ર આવું છે, યાદ રાખજો કે સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ. sin એટલે થાય સામેની બાજુ છેદમાં કર્ણ, cos એટલે થાય પાસેની બાજુ એના છેદમાં કર્ણ, અને tan એટલે થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan એટલે શું થાય? સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. tan a તો એની સામેની બાજુ મને મળશે BC એના છેદમાં પાસેની બાજુ મને મળશે AB. રેડી? sin એટલે થાય સામેની બાજુ છેદમાં કર્ણ, cos એટલે થાય પાસેની બાજુ અને છેદમાં કર્ણ, અને tan એટલે થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. ચાલો હવે કોઈને કઈ પ્રશ્ન આયા સુધી? નો સર. ઓકે. ચાલો હવે ચોથો ગુણોત્તર આપણી પાસે છે cosec. શું નામ છે આનું? cosec. cosec એટલે COSEC. cosec એટલે શું થાય? તો કે cosec a. પહેલા તો cosec a ની કિંમત આપણે મેળવીએ એટલે cosec a એનું સૂત્ર છે કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણના છેદમાં સામેની બાજુ. કર્ણ આપણો શું છે? cos a. cosec a આપણે મેળવવું છે તો કર્ણ તો કે AC એના છેદમાં સામેની બાજુ તો a ની સામેની બાજુ મને મળશે B અને C. રેડી? cosec નું સૂત્ર છે કર્ણના છેદમાં સામેની બાજુ. cosec નું સૂત્ર છે કર્ણના છેદમાં સામેની બાજુ એટલે AC ના છેદમાં BC. પાંચમું ગુણોત્તર sec. sec a. sec a એટલે થાય કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણના છેદમાં પાસેની બાજુ. કર્ણ આપણી પાસે છે AC. તો આ કર્ણ AC પાસેની બાજુ એટલે a ની પાસેની બાજુ મને મળશે AB. રેડી? sec એટલે થાય કર્ણના છેદમાં પાસેની બાજુ AC ના છેદમાં AB.
અને છેલ્લું ગુણોત્તર કોટ એ એટલે તો કે પાસેની બાજુ એના છેદમાં સામેની બાજુ એટલે કે પાસેની બાજુ મારી પાસે છે AB એના છેદમાં સામેની બાજુ મારી પાસે છે BC તો આ શું થઈ ગયા 6 એ 6 નિત્યસમ sin એટલે સામેની બાજુ છેદમાં કર્ણ cos એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ cosec એટલે કર્ણના છેદમાં સામેની બાજુ sec એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ અને cot એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ ચાલો આયા સુધી કોઈને કઈ પ્રશ્ન હા સર છઠ્ઠું હજી એકવાર સમજાવી દેજો ને. છઠ્ઠું એટલે શું થાય કોટ એટલે કેવું તો કે આ કોટ એ આપણી પાસે છે તો એના માટેનું સૂત્ર છે પાસેની બાજુ એના છેદમાં સામેની બાજુ તમારી પાસે પાસેની બાજુ એટલે આપણી પાસે કોટ એ છે તો એની પાસેની બાજુ કઈ થાય તો કે AB અને એની સામેની બાજુ તો કે BC તો એના માટેનું સૂત્ર યાદ રાખવાનું પાસેની બાજુ એના છેદમાં સામેની બાજુ રેડી આ 6 એ 6 નિત્યસમ હજી નો સમજાણા હોય તો પૂછી જો બાકી જો નિત્યસમના સૂત્ર તમને નહીં આવડે તમને એવું મેળવવાનું કીધું હોય કે sec મેળવો પણ sec કેવી રીતના મેળવાય તમને સૂત્ર ન આવડતું હોય તો તમારો જવાબ આવે નહીં હજી એકવાર સર હજી એકવાર આપો સર હજી એકવાર 6 એ 6 સમજાવી નાખો. ચાલો રેડી હાલો સર યસ સર 6 જ સૂત્ર છે કે હા 6 ગુણોત્તર છે સૂત્ર નથી ગુણોત્તર સૂત્ર તો હજી ઘણાય આવશે પણ આપણી પાસે આવા 6 જ ગુણોત્તર છે આખું ત્રિકોણમિતિ આ 6 ગુણોત્તર ઉપર રાખેલું આવેલું સર બોલો ભાઈ પાંચમું છે ને પાંચમું ગુણોત્તર તો દેખો તમે કીધું ને કે AC છે એ કર્ણ છે એની પાસેની બાજુ કર્ણ ભાગ્ય પાસેની બાજુ તો CBB આવી શકે ને BC હા CB કે BC આમાં જો આપણે આવે બેન આયા જો આપણને એવું કીધું છે sec A એટલે આપણે ખાલી ખૂણો કયો જોવાનો એ ખૂણા પાસેની જ આપણે કિંમત મેળવવાની છે તો કર્ણ એટલે શું થાય તો કે એનો જે ત્રિકોણ આપેલો એનો કર્ણ તો AC હવે એમાં છેદમાં આપેલું પાસેની બાજુ તો એ ખૂણો જે હોય ને એની પાસેની બાજુ એટલે એને ટચ કરતી હોય ઈ બાજુ ખૂણા એને જે બાજુ ટચ કરતી હોય ને એની પાસેની બાજુ થાય તો ખૂણા એને ટચ કોણ કરે AB તો AB એટલે એ આપણી થાય પાસેની બાજુ એની પાસેની બાજુ એ આપણી થાય AB રેડી આયા હજી એકવાર લખું જો આ ખૂણા A ની પાસેની બાજુ તો એની પાસેની બાજુ મને મળશે AB અને ખૂણા C ની પાસેની બાજુ તો મને મળશે BC રેડી ચાલો હવે એના પછીનું જોવો તમને 6 એ 6 ગુણોત્તરના સૂત્ર તમને આવડી ગયા હવે આપણી પાસે એક નવા સૂત્ર આવશે કે sin θ આપેલું હોય sin θ આપેલું હોય તો એના માટે આપણે લખીએ કે 1/cosec θ sin θ એટલે શું થાય તો કે 1/cosec θ અથવા તો cosec θ એટલે આપણે શું લખીએ કે 1/sin θ રેડી sin θ એટલે આપણે એવું રીતના લખીએ કે 1/cosec θ અને cosec θ બરાબર આપણે એવું લખીએ કે 1/sin θ રેડી યસ સર હવે આપણી પાસે એક આવું નિત્યસમ છે કે sin θ ગુણ્યા cosec θ બરાબર આપણને શું મળશે તો કે 1 જે કિંમત તમને sin θ ની મળી હોય અને જે કિંમત તમને cosec θ ની મળી હોય ઈ બેનો ગુણાકાર કરો તો તમને આન્સર શું મળે 1 રેડી એવી જ રીતના આપણી પાસે આવું પણ છે કે cos θ બરાબર આપણે થાય 1/sec θ અને sec θ બરાબર આપણે લખીએ કે 1/cos θ તો એના માટેનું નિત્યસમ છે કે cos θ એને ગુણ્યા sec θ બરાબર આપણને શું મળે 1
આ યાદ જ રાખવાનું છે. જો sin થીટા એટલે શું થાય 1/cos થીટા અથવા તો cosec થીટા એટલે શું થાય 1/sin થીટા. અહીંયા 1/cosec થીટા હો. cos થીટા એટલે શું થાય તો કે 1/sec થીટા. sec થીટા એટલે શું થાય તો કે 1/cos થીટા. રેડી? આને હવે આવું રીતના પણ આપણે લખી શકીએ કે tan થીટા બરાબર 1/cot થીટા અથવા તો cot થીટા બરાબર 1/tan થીટા. તો એના માટેનું ત્રીજું નિત્યસમ કે આ tan થીટા એને ગુણ્યા cot થીટા બરાબર 1. રેડી? ચાલો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? નો સર. ઓકે, આ આપણા 3 નિત્યસમ છે. 1, 2 અને 3. રેડી? આ યાદ રાખવાના કે sin થીટા ગુણ્યા cosec થીટા બરાબર 1, cos થીટા ગુણ્યા sec થીટા બરાબર 1 અને tan થીટા ગુણ્યા cot થીટા બરાબર 1. ચાલો હવે આપણે આમાં તમને થીટાની કિંમત તમને આયા કેવી રીતના લેવાની તો કે થીટાની કિંમત 0 થી મોટી અથવા તો 0 આ થીટાની કિંમત અને ક્યાંથી તો કે 90 અથવા 90 કરતા નાની. આ 0 અંશથી મોટી 0 અંશથી મોટી હોવી જોઈએ અથવા તો 0 કરતા મોટી અથવા તો 0 જેટલી અને 90 અંશ અથવા તો 90 કરતા નાની. રેડી? આ થીટાની કિંમત તમારા જે ધોરણ 10 માં તમારે થીટાની કિંમત ક્યાંથી ક્યાંની લેવાની હતી તો 0 અને 90 વચ્ચે જ લેવાની છે. બાકી 11 12 સાયન્સ માં તમે જાઓ એટલે થીટાની કિંમત 0 થી 360 સુધી લેવાની. એટલે કે જો તમારી પાસે આવું આ વર્તુળ આપેલું હોય ને એમાં 4 ભાગ પડે. આપણે ભાગ તો જોઈ ગયા કે આ પ્રથમ ચરણ, આ બીજું ચરણ, આ ત્રીજું ચરણ અને આ ચોથું ચરણ. રેડી? તો આયા આવશે 0, આયા 90, આયા 180 અને આયા 270 અને આયા છેલ્લે આવશે 360. તો તમારે શું યાદ રાખવાનું છે કે તમારે ધોરણ 10 માં થીટાની કિંમત ક્યાંથી ક્યાંની આવશે તો કે 0 થી 90 સુધી. થીટાની કિંમત 0 થી 90 સુધી આયા સુધીનો જ અભ્યાસ તમારે કરવાનો છે. બાકીના ધોરણ 11 અને 12 સાયન્સ માં તમારે આનો પણ અભ્યાસ આગળ જતા આવશે કે 90 થી 180, 180 થી 270, 270 થી 360. અત્યારે તમારે પ્રથમ ચરણમાં અભ્યાસ કરવાનો એટલે કે પ્રથમ ચરણમાં બધા જ વિધેય sin, cos, tan, cosec, sec અને cot આ 6 વિધેયના મૂલ્ય તમને પ્લસ મળે. બાકી બીજા ચરણમાં જાઓ તો સાદી sin અને cosec e પ્લસ, ત્રીજા ચરણમાં tan અને ચોથા ચરણમાં cos. રેડી? આવી રીતના ઈ ચરણ વાઇઝ નિશાની બદલે પણ પહેલા ચરણમાં તો આપણે બધા જ વિધેય કેવા મળશે પ્લસ. એટલે તમારે 0 થી 90 સુધીનો થીટાનો અભ્યાસ કરવાનો છે. એમાં બધી જ નિશાની કેવી મળવી જોઈએ આપણને પ્લસ. રેડી? ચાલો અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? સર, બોલો બેન. આ પાઠમાં પ્રમેય છે કે? આ પાઠમાં પ્રમેય નથી એટલે ઓકે. તમને પાયથાગોરસનો પ્રમેય તો આવડે જ છે. ત્રિકોણ આપ્યો હોય કોઈ પણ બે બાજુના માપ એના વર્ગનો સરવાળો ત્રીજી બાજુના માપ એટલે કે કર્ણના માપ જેટલો થતો હોય. આવી રીતના ત્રિકોણ આપ્યો હોય. હવે અહીંયા તમને લખી દઉં. આપણી પાસે આવો ત્રિકોણ આપ્યો છે આપણને. તો આ કાટખૂણો આ A, આ B અને C કાટકોણ ત્રિકોણ આપ્યો હોય તો એના માટે આપણે શું લખી શકીએ તો કે કાટખૂણો બનાવતી બંને બાજુઓના વર્ગનો સરવાળો એટલે AB નો વર્ગ પ્લસ BC નો વર્ગ એ કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો કર્ણના વર્ગ જેટલો થતો હોવો જોઈએ. એટલે કર્ણ શું છે આપણી પાસે AC એના માપ જેટલો થતો હોવો જોઈએ. તો આ થઈ ગયો આપણો પાયથાગોરસનો પ્રમેય. તમને કોઈ પણ ત્રિકોણ આપ્યો હોય, ત્રિકોણમાં કોઈ પણ બે બાજુના માપ આપ્યા હોય તો આપણે ત્રીજી બાજુનું માપ કેના ઉપરથી મેળવવાનું તો કે પાયથાગોરસના
પ્રમેય ઉપરથી. રેડી? ચાલો અહીંયા સુધી કોઈને Yes. કાઈ પ્રશ્ન? ચાલો 8.1 સ્વાધ્યાય 8.1 એમાં પહેલો પ્રશ્ન આપણને એવું કીધું ત્રિકોણ ABC માં B કાટખૂણો આપ્યો. આપણી પાસે પહેલા તો ત્રિકોણ હોવો જોઈએ. એમાં મારી પાસે B કાટખૂણો આપ્યો છે આ A અને આ C. તો ABC ત્રિકોણ થઈ ગયું. એમાં AB ની બાજુનું માપ આપણને આપી દીધું 24. BC નું માપ આપણને આપી દીધું આ B અને C નું માપ કેટલું આપ્યું છે તો કે 7. તો નીચેના ગુણોત્તરોનું મૂલ્ય મેળવો. sin A cos A sin C cos C આપણે મેળવવાનું છે. તો હવે તો પહેલા તો સૌપ્રથમ આપણે AC કર્ણની લંબાઈ આપણે મેળવવાની. તો પાયથાગોરસના પ્રમેય પરથી પાયથાગોરસનો પ્રમેય શું કે આપણી પાસે કાટકોણ ત્રિકોણ આપ્યો હોય તો કાટખૂણો બનાવતી બંને બાજુના વર્ગોનો સરવાળો. તો AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર કેના જેટલો થાય તો કે કર્ણના વર્ગ જેટલો થાય. તો AB નું માપ આપણને આપ્યું 24 નો સ્ક્વેર પ્લસ BC નું માપ 7 નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર. તો 24 નો વર્ગ કેટલો થાય? ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપો. 24 નો વર્ગ કેટલો થાય? ફટાફટ 24 નો વર્ગ કેટલો થાય? ફટાફટ ચેટ બોક્સમાં આન્સર આપવાનો છે. યસ કૃપાલી, દ્રષ્ટિ ઓકે, ખુશ્બુ ઓકે, સફીન મને મળ્યો 576. 7 નો વર્ગ 49 બરાબર 80 નો વર્ગ. તો 776 પ્લસ 49 કેટલા થાય તો કે 625 બરાબર 80 નો વર્ગ. તો 625 કેનો વર્ગ થાય તો કે 25 નો વર્ગ 625 તો 80 નો વર્ગ. એમ નામ તો વર્ગ વર્ગ કેન્સલ એટલે 80 બરાબર આપણને શું મળ્યું તો કે 25. તો કર્ણનું માપ આપણને મળી ગયું 25 સેમી. રેડી? કર્ણનું માપ મળી ગયું એટલે હવે આપણે મૂલ્ય મેળવી લેવાનું. પહેલી કિંમત આપણે મેળવવાની sin A cos A, બીજી કિંમત sin C cos C. તો હું પહેલું મેળવું sin A. એનું સૂત્ર થાય સામેની બાજુ છેદમાં કર્ણ. તો sin ખૂણો કયો આપણને આપ્યો ઈ જોવાનું. A ની સામેની બાજુ. તો આ ખૂણા A ની સામેની બાજુ મને મળશે BC એના છેદમાં કર્ણ AC. તો BC ના છેદમાં AC. હવે તો કે BC નું માપ મારી પાસે કેટલું આપ્યું છે તો કે 7. AC નું માપ તો કે 25. તો 7 ના છેદમાં 25. એવી જ રીતના બીજું હવે મારે મેળવવાનું cos A એટલે આવશે પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ મારી પાસે મને મળશે AB એના છેદમાં AC. તો AB નું માપ મારી પાસે કેટલું આપ્યું છે 24 એના છેદમાં AC એટલે 25. તો 24 ના છેદમાં 25. એવી જ રીતના બીજું આપણે હવે મેળવવાનું છે sin C એટલે થાય સામેની બાજુ છેદમાં કર્ણ. હવે ખૂણો C જોવાનો આપણે. ખૂણા C ની સામેની બાજુ મને મળશે AB અને કર્ણ તો કે AC. તો AB એના છેદમાં AC. તો AB ની કિંમત મારી પાસે 24, AC ની કિંમત 25. એવી જ રીતના cos C એટલે મને મળશે પાસેની બાજુ એના છેદમાં કર્ણ. પાસેની બાજુ મને મળશે BC એના છેદમાં AC. તો BC ની કિંમત મારી પાસે 7, AC ની કિંમત 25. તો આપણે ચારે ચાર કિંમત મેળવી કે sin A cos A sin C cos C. ચાલો રેડી? હવે એના પછી બીજો પ્રશ્ન તમને આકૃતિ આપી છે કે આ P આ Q અને R. રેડી? તો આપણે મેળવવાનું છે tan P - cot R. રેડી? tan P - cot R. ચાલો રેડી? હવે જો PQR તમને ત્રિકોણ આપ્યો છે એમાં આપણે tan P અને cot R એ બેની બાદબાકી એટલે તફાવત મેળવવાનો. તો સૌપ્રથમ આપણી પાસે QR નું માપ નથી
તો પેલા પાયથાગોરસના પ્રમેય પરથી આપણે QR નું માપ મેળવી લઈએ તો PQ નો સ્ક્વેર પ્લસ QR નો સ્ક્વેર બરાબર PR નો સ્ક્વેર તો PQ નો સ્ક્વેર કેટલો થાય તો કે 12 નો વર્ગ પ્લસ આ QR એમનમ બરાબર PR નો વર્ગ તો કે 13 નો વર્ગ તો આ 12 નો વર્ગ સામેની સાઈડ વઈ જાય એટલે માઈનસ તો QR નો વર્ગ બરાબર આ 13 નો વર્ગ માઈનસ 12 નો વર્ગ 13 નો વર્ગ થાય 169 માઈનસ 12 નો વર્ગ 144 તો આપણને મળશે 25 QR નો વર્ગ સામેની બાજુ વર્ગમૂળ લઈ લઈએ એટલે આપણને મળશે QR બરાબર 5 તો આ QR નું માપ આપણને મળી ગયું 5 સેમી હવે તો સૌપ્રથમ હું પેલું મેળવું 10p 10p એટલે થાય સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો 10p p ખૂણાની સામેની બાજુ મને શું મળશે તો કે QR પાસેની બાજુ તો કે PQ તો QR આપણને મળી 5 PQ આપણને મળી 12 અને એવી જ રીતના બીજું હું મેળવું cot R એટલે તો કે પાસેની બાજુ એના છેદમાં સામેની બાજુ તો cot R આ ખૂણો R એની પાસેની બાજુ મને મળશે QR એના છેદમાં સામેની બાજુ તો મને મળશે PQ તો QR ની કિંમત 5 એના છેદમાં 12 તો હવે આપણે મેળવવાનું છે 10p cot R તો 10p cot R તો 5 ના છેદમાં 12 5 ના છેદમાં 12 તો માઈનસ પ્લસ માઈનસ ને પ્લસ બે ઉડી ગયું તો આન્સર મળ્યો 0 તો 10p cot R આપણને શું મળ્યું 0 ચાલો રેડી એના પછી ત્રીજો પ્રશ્ન તમને એવું કીધું છે sin a બરાબર 3 ના છેદમાં 4 આ sin a બરાબર 3 ના છેદમાં 4 તો cot a તો cos a મેળવવાનું અને tan a આપણે મેળવવાનું તો આપણી પાસે તો પહેલા એક ત્રિકોણ હોવો જોઈએ આયા હું ખૂણો લઈ લઉં a આ b અને c કોઈ પણ ત્રિકોણ તમારે દોરી લેવાનો ત્રિકોણ લઈ લીધો હવે sin a ની કિંમત આપણને આપી 3 ના છેદમાં 4 એટલે sin એટલે શું થાય તો કે સામેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ મને આપી 3 એટલે તમારે રાખવાનું 3k અને કર્ણ તો આપણને આપ્યું 4 એ આપણે રાખવાનું 4k રેડી તો હવે આપણે AB મેળવી લઈએ પાયથાગોરસના પ્રમેય પરથી તો આ AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર તો AB નો વર્ગ એટલે AB ની કિંમત આપણે મેળવવાની પ્લસ BC નો વર્ગ એટલે 3k એનો વર્ગ બરાબર AC નો વર્ગ એટલે 4k એનો વર્ગ આ સામેની સાઈડ વઈ જાય તો માઈનસ તો AB નો સ્ક્વેર બરાબર 4k એનો વર્ગ માઈનસ 3k એનો સ્ક્વેર તો 4 નો વર્ગ 16 આ k સ્ક્વેર માઈનસ 3 નો વર્ગ 9 આ k સ્ક્વેર 16 માંથી 9 જાય તો 7 આ k સ્ક્વેર તો આપણને મળ્યું વર્ગમૂળમાં 7 અને k આ AB આ AB નો વર્ગ સામેની બાજુ વર્ગમૂળ લઈ લીધું એટલે 7 નો વર્ગમૂળ √7 k નું k સ્ક્વેર નું વર્ગમૂળ k તો AB ની કિંમત આપણને મળી ગઈ હવે આપણે પહેલું મેળવવાનું છે cos a તો cos a એટલે શું થાય પાસેની બાજુ એના છેદમાં કર્ણ તો પાસેની બાજુ તો cos a હે પાસેની બાજુ મને મળશે AB એના છેદમાં કર્ણ તો AC તો AB ની કિંમત આપણને મળી વર્ગમૂળમાં 7 આ k એના છેદમાં AC ની કિંમત 4k k ઉડી ગયા તો મને મળશે વર્ગમૂળમાં 7 એના છેદમાં 4 રેડી એના પછી બીજો tan a તો tan એટલે થાય સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ તો સામેની બાજુ a ની સામેની બાજુ મને મળશે BC પાસેની બાજુ મને મળશે AB તો BC ની કિંમત 3k
AB ની કિંમત વર્ગમૂળમાં 7k, તો આ k ઉડી ગયા તો આપણને મળશે 3 વર્ગમૂળમાં 7. તો આ tan a અને cos a ની કિંમત આપણને મળી ગઈ. ચાલો આયા સુધી કોઈને કઈ પ્રશ્ન? નો સર. સર યસ બેન. આ AB નો સ્ક્વેર બરાબર 7k સ્ક્વેર છે ને, તો એમાં વર્ગમૂળ કેમ થયો એ ના કારણ ખબર કે જો પડી. આયા AB નો સ્ક્વેર હે, આપણે ખાલી AB ની કિંમત મેળવીએ તો સામેની સાઈડ સ્ક્વેર વઈ જાય તો એનું શું થઈ જાય? વર્ગમૂળ. તો 7 નું વર્ગમૂળ શું નીકળશે? તો કે વર્ગમૂળ 7. k સ્ક્વેર નું વર્ગમૂળ આપણને શું મળશે? તો કે ખાલી k. રેડી? હા, ખબર પડી ગઈ. ચાલો ચોથો પ્રશ્ન આપણને એવો કીધો હે કે 15 આ cot a બરાબર આપણને આપ્યું 8, તો આપણે sin a અને sec a મેળવો. રેડી? તો cot એટલે તો હવે આપણે આવું મેળવી લઈએ. cot a આ 15 ગુણાકારમાં હે, બરાબરની સામેની સાઈડ જાય તો આ ભાગાકારમાં આવી ગયું. રેડી? તો cot a ની કિંમત આપણને આપી, તો આપણી પાસે ત્રિકોણ આવો આવે, આ a, આ b અને આ c. b કાટખૂણો, તો cot a એટલે થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ, તો 8 અને આ 15. તો આપણે AC મેળવી લઈ પાયથાગોરસના પ્રમેય પરથી. તો પાયથાગોરસના પ્રમેય પરથી આપણે AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર. તો AB નો સ્ક્વેર એટલે 8 નો વર્ગ પ્લસ 15 નો વર્ગ બરાબર AC નો વર્ગ. 8 નો વર્ગ થાય 64 પ્લસ 15 નો વર્ગ થાય 225 બરાબર AC નો વર્ગ. તો 225 પ્લસ 64 એટલે મને મળશે 289 બરાબર AC નો સ્ક્વેર. આલી બાજુ સ્ક્વેર એ સામેની સાઈડ વઈ જાય તો એનો સ્ક્વેર રૂટ એટલે 289 નું વર્ગમૂળ. તો કે 17 નો વર્ગ કેટલો થાય? તો કે 289. તો AC બરાબર આપણને શું મળ્યું? 17. તો AC ની કિંમત મળી ગઈ. હવે આપણે મેળવવાનું છે sin a, એટલે થાય સામેની બાજુ છેદમાં કર્ણ. તો સામેની બાજુ એટલે a ની સામેની બાજુ મને મળશે BC છેદમાં કર્ણ એટલે AC. તો BC ની કિંમત મારી પાસે 15, AC ની કિંમત 17. રેડી? પણ આપણે શું લખવાનું? k રાખો તો સારું. તો આયા આપણે k રાખી દઈ. તો આયા આ k, તો આ k સ્ક્વેર, આ k સ્ક્વેર, આ k સ્ક્વેર, આ 17k. તો આયા આપણને મળશે 17k. તો BC ની કિંમત આપણને 15k અને આની 17k. કે ઉડી ગયા તો આપણને મળ્યું 15/17. એવી જ રીતના sec a, sec એટલે થાય કર્ણના છેદમાં પાસેની બાજુ. તો એની a એટલે a ની કર્ણ આપણને મળ્યો AC, પાસેની બાજુ તો કે AB. AC ની કિંમત 17k, AB ની કિંમત 8k. તો આ k કટ આપણને મળ્યું 17/8. ચાલો રેડી? એના પછી પાંચમો પ્રશ્ન, તમને sec θ બરાબર આપી દીધું. આ sec θ બરાબર 13/12 આપણને આપી દીધું. તો બાકીના બધા જ નિત્ય સમ એટલે કે ગુણોત્તર મેળવવાના છે. તો sec θ આપણને આપી દીધું, તો આપણી પાસે એક ત્રિકોણ મળી ગયો. આ B કાટખૂણો, આ A, B અને C. તો આયા હું લઈ લઉં θ. તો sec એટલે થાય કર્ણ, એટલે આ કર્ણના છેદમાં પાસેની બાજુ, તો આ 12 કર્ણ તે. રેડી? તો AC આ BC આપણે મેળવી લઈ. તો પાયથાગોરસના પ્રમેય પરથી તો પાયથાગોરસનો પ્રમેય AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર બરાબર AC નો સ્ક્વેર. તો AB ની કિંમત આપણી પાસે છે 12k, આ AC ની કિંમત 13k. તો આ 12k એનો વર્ગ પ્લસ આ BC નો સ્ક્વેર બરાબર AC નો, તો કે 13k એનો સ્ક્વેર. તો આ BC નો વર્ગ બરાબર 13k એનો સ્ક્વેર માઈનસ 12k
એનો સ્ક્વેર તો 13 નો વર્ગ 159 69 કે સ્ક્વેર માઈનસ 144 કે સ્ક્વેર બેની બાદબાકી કરો તો આપણને મળશે 25 કે સ્ક્વેર તો આ બીસી એનો સ્ક્વેર આપણને મળ્યો 25 કે સ્ક્વેર તો ખાલી બીસી આપણને શું મળશે તો કે 5 કે કારણ કે એક બાજુ વર્ગમૂળ લઈ લઉં તો બીસી ની કિંમત આપણે મળી ગઈ હવે આપણે મેળવવાનું છે sin થીટા એટલે sin એટલે થાય સામેની બાજુ છેદમાં કોણ તો સામેની બાજુ એટલે કે આ થીટાની સામેની બાજુ એટલે BC એના છેદમાં કોણ એટલે AC તો BC ની કિંમત 12 કે AC ની કિંમત 13 કે તો આ બે કટ થઈ ગયા તો sin થીટા B અને C ની કિંમત આપણને મળશે 5 કે આયસ 12 કે નહીં આવે તો આપણને મળ્યું 5 ના છેદમાં 13 આ sin થીટા એવી જ રીતના cos થીટા એટલે શું મળશે તો કે પાસેની બાજુ એના છેદમાં કોણ તો પાસેની બાજુ મને મળશે AB એના છેદમાં કોણ AC AB ની કિંમત 12 કે એના છેદમાં 13 કે કટ તો આપણને મળ્યું 12 ના છેદમાં 13 એવી જ રીતના tan થીટા તો tan મને મળશે સામેની બાજુ એના છેદમાં પાસેની બાજુ સામેની બાજુ એટલે આ BC એના છેદમાં AB તો BC ની કિંમત મારી પાસે 5 કે એના છેદમાં AB ની કિંમત 12 કે આ કે કટ તો 5 ના છેદમાં 12 એવી જ રીતના cosec થીટા એ મળશે કોણના છેદમાં સામેની બાજુ તો કોણ આપણી પાસે છે AC સામેની બાજુ તો કે BC તો મને મળશે 13 કે એના છેદમાં 5 કે કટ તો આપણને મળ્યું 13 ના છેદમાં 5 અને એવી જ રીતના છેલ્લું cot થીટા તો cot આપણને મળશે પાસેની બાજુ એના છેદમાં સામેની બાજુ તો પાસેની બાજુ મારી પાસે છે AB સામેની બાજુ છે BC તો 12 કે એના છેદમાં 5 કે કટ તો મને મળ્યું 12 ના છેદમાં 5 ચાલો આયા સુધી કોઈને કઈ પ્રશ્ન ચાલો હવે છઠ્ઠો દાખલો આપણને ખૂણો A અને ખૂણો B લઘુકોણ છે એવું આપેલું છે કે જેથી ખૂણો A cos A બરાબર cos B થાય તો આપણે સાબિત કરવાનું છે કે ખૂણો A બરાબર ખૂણો B A અને B કેવા ખૂણા આપણને આપ્યા છે તો કે લઘુકોણ A અને B કેવા ખૂણા આપ્યા છે આપણને લઘુકોણ ચાલો આપણને cos A અને cos B ના માપ સરખા આપ્યા એટલે આપણી પાસે તો પહેલા તો એક કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ તો આ A આ B અને અહીંયા C આપણી પાસે કાટકોણો છે રેડી તો cos A ની કિંમત તો cos A મારી પાસે cos A ની કિંમત શું મળશે તો કે પાસેની બાજુ છેદમાં કોણ તો પાસેની બાજુ મારી પાસે શું થઈ તો કે AC એના છેદમાં કોણ તો કે AB તો cos A ની કિંમત આપણને મળી AC ના છેદમાં AB એવી જ રીતના cos B ની કિંમત ઉમેરવું તો કે પાસેની બાજુ છેદમાં કોણ તો પાસેની બાજુ શું મળશે cos B લેખે તો કે BC એના છેદમાં કોણ તો AB તો હવે આપણને આવું કીધું છે કે cos A બરાબર cos B તો cos A ની કિંમત AC ના છેદમાં AB બરાબર cos B ની કિંમત BC ના છેદમાં AB તો AB કટ થઈ ગયા તો આપણને મળ્યું AC બરાબર BC જો આ બે બાજુના માપ કેવા મળ્યા આપણને સરખા જો આપણે 9મા ધોરણમાં પ્રમેય ભણી ગયા કે આપેલા ત્રિકોણમાં જો બે બાજુઓના માપ સરખા હોય તો ઈ બંને બાજુઓના ખૂણાના માપ કેવા મળે બને સરખા તો આપણે લખી જો બંને બાજુના માપ સરખા હોય તો બંને બાજુના ખૂણાના માપ પણ સરખા મળે એટલે કે AB
AB ને AC AC બરાબર BC હોય તો ખૂણો B ખૂણો A બરાબર ખૂણો B થાય। સમજાણું? જો આ બે બાજુના માપ સરખા આપેલા હોય તો ઈ બાજુ બે બંને બાજુથી બનતા ખૂણાના માપ કેવા મળે આપણને? સરખા। ચાલો રેડી। એના પછી જોવો સાતમો પ્રશ્ન। આપણને આવું કીધું છે કે cot થીટા બરાબર 7/8। તો આપણે પહેલા તો આવું મેળવવાનું છે કે 1 + sin થીટા કૌંસમાં 1 - sin થીટા એના આખાઈના છેદમાં 1 + cos થીટા કૌંસમાં 1 - cos થીટા અને બીજું આપણે આવું મેળવવાનું છે cot સ્ક્વેર થીટા। રેડી? ચાલો આપણને આવું આપ્યું છે cot થીટા બરાબર 7/8 એટલે કે આપણી પાસે ત્રિકોણ આપેલો છે એને નામ આપી દઉં A B અને C। એમાં હું અહીંયા લઈ લઉં થીટા। કોટ એટલે શું થાય તો કે પાસેની બાજુ એટલે આ 7 એટલે પાસેની બાજુ એના છેદમાં કોણ એટલે 7k અને પાસેની બાજુ એના છેદમાં સામેની બાજુ એટલે 8k। કોટ એટલે શું થાય તો કે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ। તો પાયથાગોરસના પ્રમેય પરથી હવે હું સીધું લખું કે 8k એનો સ્ક્વેર પ્લસ 7k એનો સ્ક્વેર બરાબર 80 નો સ્ક્વેર। તો આ 64k સ્ક્વેર પ્લસ 49k સ્ક્વેર બરાબર 80 નો વર્ગ। તો 49 પ્લસ 64 એટલે થાય 113 આ k સ્ક્વેર બરાબર 80 નો વર્ગ। તો 80 એટલે શું મળશે તો કે વર્ગમૂળમાં 113 આ k એટલે 80 ની કિંમત મને મળી વર્ગમૂળમાં 113 એને ગુણ્યા k। તો આ મળ્યું આપણને વર્ગમૂળમાં 113 k। તો હવે હું પહેલું મેળવું sin થીટા। તો sin થીટા એટલે થાય સામેની બાજુ એના છેદમાં કર્ણ। તો સામેની બાજુ મને મળશે 8k એના છેદમાં વર્ગમૂળમાં 113 આ k કટ થઈ ગયું તો 8 ના છેદમાં વર્ગમૂળમાં 113। એવી જ રીતના cos થીટા તો પાસેની બાજુ એના છેદમાં કર્ણ। તો પાસેની બાજુ મને મળશે 7k એના છેદમાં 113k વર્ગમૂળમાં 113 k કટ તો આપણને મળ્યું 7 ના છેદમાં વર્ગમૂળમાં 13। અને બીજું આપણે મેળવશું cot થીટા। તો cot થીટા નો સ્ક્વેર આપણને કીધો છે એટલે એ આપણે પાછળના પેજમાં મેળવી। તો હવે sin ની અને cos ની કિંમત આપણે મળી ગઈ તો આપણે પહેલું આવું મેળવવાનું છે કે 1 + sin થીટા કૌંસમાં 1 - sin થીટા એના છેદમાં 1 + cos થીટા કૌંસમાં 1 - cos થીટા। ચાલો sin ની કિંમત છે 8 ના છેદમાં વર્ગમૂળ 13 અને cos ની કિંમત છે 7 ના છેદમાં વર્ગમૂળ 113। તો હવે કિંમત મૂકું તો 1 + sin એટલે 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 cos એટલે 1 કૌંસમાં 1 - 8 ના છેદમાં 113 એના છેદમાં આ 1 + 7 ના છેદમાં 113 વર્ગમૂળમાં કૌંસ પૂરો એવી જ રીતના 1 - 7 ના છેદમાં વર્ગમૂળમાં 113। હવે જો આપણી પાસે આવું સૂત્ર હતું કે x + a x + y અને x - y તો આપણે શું સૂત્ર થતું હતું કે x² - y² ધોરણ 8 માં નિત્યસમ આવે। રેડી? એક કૌંસ પ્લસ હોય એક કૌંસ માઈનસ હોય તો શું કરવાનું પ્રથમ પદનો વર્ગ માઈનસ નિશાની અને બીજા પદનો વર્ગ તો આ 1 નો વર્ગ માઈનસ 8 ના છેદમાં વર્ગમૂળમાં 113 એનો વર્ગ એના છેદમાં 1 નો વર્ગ માઈનસ 7 ના છેદમાં વર્ગમૂળમાં 113 એનો વર્ગ। તો વર્ગ કરી નાખો તો 1 માઈનસ 8 ના છેદમાં 113 છેદમાં 1 માઈનસ 7 ના છેદમાં 113 8 નો વર્ગ અને 7 નો વર્ગ થાય તો 8 નો વર્ગ થશે 64
7 નો વર્ગ થશે 49 એના છેદમાં 113 સાદુરૂપ આપું લસા લઈ લઉં તો આ 113 - 64 આખાઈના છેદમાં 113 એના છેદમાં આ 113 - 49 એના છેદમાં 113 ચાલો સાદુરૂપ આપું તો 113 - 64 તો મને મળશે 49 એના છેદમાં 113 આખાઈના છેદમાં 113 - 49 તો મને મળશે 64 એના છેદમાં 113 બંનેના છેદમાં 113 કેન્સલ તો મને મળ્યો જવાબ 49 ના છેદમાં 64 તો પહેલા દાખલાનો જવાબ અને બીજો દાખલો આપણે મેળવવાનું છે cot સ્ક્વેર થીટા તો આપણી પાસે કોટની કિંમત કેટલી આપેલી છે તો કે 7 ના છેદમાં 8 એનો સ્ક્વેર તો થાય 49 7 નો વર્ગ 49 ને 8 નો વર્ગ 64 તો આપણે બંનેની કિંમત મળી ગઈ 49 ના છેદમાં 64 49 ના છેદમાં 64 ચાલો રેડી એના પછીનો 8મો પ્રશ્ન આપણને એવું કીધું છે જો 3 cot a બરાબર 4 તો નક્કી કરો કે આપણને આવું કીધું છે કે 3 cot a બરાબર 4 તો આપણી પાસે આવું થઈ જાય cot a બરાબર 4 ના છેદમાં 3 હવે આપણને આવું મેળવવાનું કીધું છે કે 1 - tan સ્ક્વેર a એના છેદમાં 1 પ્લસ આ tan સ્ક્વેર a બરાબર આપણને cos સ્ક્વેર a - sin સ્ક્વેર a આ બંનેની કિંમત કેવી મળે આપણને સરખી એવું આપણે સાબિત કરવાનું છે તો આ કે ના એવું કહેવાનું છે રેડી તો હવે આપણી પાસે તો પહેલા તો એક કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ તો આ હું નામ આપી દઉં a આ b અને c cot a એટલે થાય પાસેની બાજુ છેદમાં સામેની બાજુ તો આપણને મળ્યું આ 3k અને આ મળ્યું 4k તો પાયથાગોરસના પ્રમેય પરથી તો પાયથાગોરસનો પ્રમેય શું કહે તો કે ab નો સ્ક્વેર bc નો સ્ક્વેર બરાબર ac નો સ્ક્વેર તો ab ની કિંમત આપણી પાસે છે 4k એનો વર્ગ પ્લસ bc ની કિંમત છે 3k એનો વર્ગ બરાબર આ ac નો વર્ગ તો 4 નો વર્ગ 16k સ્ક્વેર પ્લસ 3 નો વર્ગ 9k સ્ક્વેર બરાબર ac નો વર્ગ તો આપણને મળશે 25k એનો સ્ક્વેર બરાબર ac નો વર્ગ બંને બાજુ વર્ગમૂળ લઈ લઉં તો આ 5k બરાબર ac ની કિંમત આપણને મળી 5k તો આપણને મળ્યું 5k રેડી હવે તો આપણે પહેલા મેળવી લઈ sin a ની કિંમત મને મળશે સામેની બાજુ છેદમાં કર્ણ તો sin a ની કિંમત મારી પાસે સામેની બાજુ શું કરશે a ની સામેની બાજુ તો કે 3k કર્ણ તો કે 5k k કર તો આપણને મળ્યું 3 ના છેદમાં 5 બીજું હું મેળવું cos a તો cos a ની કિંમત કેટલી મળશે તો કે પાસેની બાજુ એના છેદમાં કર્ણ તો પાસેની બાજુ મને મળશે 4k એના છેદમાં કર્ણ એટલે 5k તો આ 4k કે ઉડી ગયા તો 4 ના છેદમાં 5 અને ત્રીજું હું મેળવી લઉં tan a તો tan a એટલે શું મળશે તો કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ તો a ખૂણાની સામેની બાજુ મને મળશે 3k પાસેની બાજુ 4k k કર તો આપણને મળ્યું 3 ના છેદમાં 4 ચાલો હવે આપણે પહેલી બાજુ એટલે કે ડાબી બાજુ તો l h s ડાબી બાજુ આપણે મેળવી તો આપણે શું મેળવવાનું છે 1 - tan સ્ક્વેર થીટા છેદમાં 1 + tan સ્ક્વેર થીટા તો આ l h s બરાબર આપણે કિંમત મૂકી તો 1 - tan ની કિંમત મારી પાસે કેટલી છે તો કે 3 ના છેદમાં 4 તો આ 3 ના છેદમાં 4 એનો વર્ગ છેદમાં 1 + 3 ના છેદમાં 4 એનો વર્ગ તો 1 - 3 નો વર્ગ 9 છેદમાં 4 નો વર્ગ 16
એવી જ રીતના 1 + 3 નો વર્ગ 9 છેદમાં 16 તો લસા લઈ લો તો આ 16 - 9 આખાઈના છેદમાં 16 એવી જ રીતના આ 16 + 9 આખાઈના છેદમાં 16 16 ઉડી ગયા તો 16 માંથી 9 બાદ કરું તો મને શું મળશે તો કે 7 એના છેદમાં 16 ને 9 તો કે 25 તો આપણને ડાબી બાજુ LHS આપણને મળ્યું 7 ના છેદમાં 25 એવી જ રીતના RHS ડાબી બાજુ આપણે મળી ગયો હવે જમણી બાજુ મેળવી જમણી બાજુ આપણી પાસે એવું મેળવવાનું છે કે cos² a - sin² a તો આ cos² a - sin² a તો cos ની કિંમત મારી પાસે શું આપી છે તો કે 4/3 sin ની કિંમત 3/5 તો cos ની કિંમત 4/5 એનો વર્ગ માઈનસ sin ની કિંમત 3/5 એનો વર્ગ તો 4 નો વર્ગ તો કે 16 એના છેદમાં 5 નો વર્ગ 25 માઈનસ 3 નો વર્ગ 9 એના છેદમાં 25 બેના છેદ સરખા છે તો લસા 25 ઉપર અંશની બાદબાકી 16 - 9 16 માંથી 9 જાય તો 7 એના છેદમાં 25 તો RHS આપણને મળી ગયું 7/25 તો LHS બરાબર RHS આપણને બે કિંમત સરખી મળી તો આપેલું આપણી પાસે હતું એ શું હતું સાચું તો કે 1 - આ tan² a એના છેદમાં 1 + આ tan² a બરાબર શું થાય તો કે cos² a - sin² a આ શું થાય છે તો કે સાચું છે ચાલો રેડી